માટે અમે એક નવી જગ્યાનો વિડીયો લઈને આવી રહ્યા છે. ભાવનગરની આ જગ્યા છે, ચારેય બાજુ વાતાવરણ એવું જોરદાર છે, પર્વતો છે, પવનચક્કી છે અને વાતાવરણ રિયલી બહુ જ અમેઝિંગ છે. શું તમે ઓફરોડ બાઇકર છો? શું તમને ટ્રેકિંગ કરવું પણ ગમે છે? ફોટોઝનો તો શોખ બધાને હોય જ છે. સો ફોટોશૂટ માટેની લોકેશન બેસ્ટ છે, રાઇડર્સ માટે લોકેશન બેસ્ટ છે એન્ડ એક ખૂબ જ સરસ જગ્યા છે. ભાવનગરમાં કદાચ મેં પણ નથી જોયેલી. સો આ જગ્યાને જોવા માટે, અહીંયાની માહિતી મેળવવા માટે અમારો આખો વિડીયો ધ્યાનથી જોજો. સો તમને આ જગ્યાની ખબર પડશે અને ખૂબ જ મજા આવશે. સો વોટ્સઅપ ગાઈઝ, આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજે જે પ્લેસ ઉપર જવાના છીએ એ બહુ જ મસ્ત પ્લેસ છે અને આઈ એમ ડેફિનેટલી શ્યોર કે આ પ્લેસ ભાવનગરમાં પણ બહુ જ ઓછા લોકોને ખબર છે. જો તમને આ પ્લેસને લઈને કંઈ પણ માહિતી હોય તો ફટાફટથી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો, અને જો નથી તો ધ્યાનથી જોજો. હું આ વિડીયોમાં તમને છેક સુધી પહોંચાડવાની પણ ગેરંટી લઉં છું. અને હા, બીજી એક વાત કે આ પ્લેસ માળનાથ નથી. ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે ડુંગરા છે, પવનચક્કી છે એટલે આ પ્લેસ માળનાથ છે, પણ ના, આ તમારો વહેમ છે, આ માળનાથ નથી. હવે તમારા મગજમાં આ પ્લેસને લઈને ઘણા બધા સવાલો ઊભા થતા હશે કે આ પ્લેસ કઈ છે, ક્યાં આવેલી છે, શું છે, આ છે, તે છે, પણ ટેન્શન ના લો, હું તમને છેક સુધી પહોંચાડવાની ગેરંટી લઉં છું. તો હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટથી આપણે ચાલુ કરીએ એડ્રેસની શરૂઆત. સૌ પ્રથમ મિત્રો, તમારે આવી જવાનું છે તળાજા જકાતનાકા. જે ભાવનગરના છે એમને તો ખબર જ હશે, પણ જો તમે ભાવનગરના નથી તો કોઈને પણ પૂછી લેવાનું છે કે તળાજા જકાતનાકા ક્યાં આવેલું છે. તળાજા જકાતનાકાથી તમારે સીધો રોડ પકડી લેવાનો છે, તળાજા રોડ. કોઈને પણ પૂછી લેશો તો જે ભાવનગરની બહારના છે એ, અને ત્યાંથી તમારે સીધું 20 થી 22 કિલોમીટર ભંડારિયા સુધી પહોંચી જવાનું છે. જી હા મિત્રો, ભંડારિયા સુધી. મિત્રો હવે પહોંચી જઈએ ફટાફટથી ભંડારિયા, અને ત્યાંથી હું તમને બધી જ ડિટેલ્સ આપવાનો છું, તો ધ્યાનથી જોજો. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે ભંડારિયા, અને ભંડારિયાથી આપણે લેવાનું છે રાઈટ. જો તમને ભંડારિયા ગામનો રસ્તો ન ખબર હોય તો અહીંયા આગળ કોઈને પણ પૂછી શકો છો. કોઈને પણ એમ પૂછવાનું છે કે માઉન્ટ શેડોવાળો રસ્તો કયો છે, તમને કોઈ પણ બતાવી શકશે. અને આ રસ્તા ઉપર ચડ્યા પછી તમારે સીધું જ જવાનું છે, ક્યાંય પણ વળાંક વળવાનો નથી.
ને આ છે માઉન્ટ શેડો, ભાવનગરની બહુ જ પ્રખ્યાત જગ્યા. અહીંનો પણ થોડાક સમયમાં વિડીયો આવશે, તો જોતા રહેજો. પણ અત્યારમાં આપણે જ્યાં જવાનું છે એ જગ્યા છે એના માટે તમારે આખો વિડીયો ધ્યાનથી જોવો પડશે. તો મિત્રો, આપણે ભંડારિયાથી સીધા આવ્યા હતા. એ રસ્તો અહીંયા આગળ એક ડબલ ફાટા પડે છે. અહીંયા આગળ ધ્યાનથી તમારે જવાનું છે કે આ રસ્તો જે ઉપર જાય છે એ રસ્તા ઉપર ચડવાનું છે. અને અહીંયા આગળ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હજી રસ્તો ડેન્જરસ નથી, પણ આગળ જતાં આ રસ્તો ખૂબ જ ડેન્જર થાય છે. અને એક સાઈડમાં તમને ખાઈ આવશે, તો બહુ જ સેફ રીતે ગાડી ચલાવજો. મિત્રો, આ પ્લેસ ઉપર તમારે આવવું હોય તો તમે બાઇક લઈને પણ આવી શકો છો, કાર લઈને પણ આવી શકો છો. પણ હું તમને કહીશ ને કે તમે બાઇક લઈને આવશો ને તો જે મજા છે ને એ કારમાં નહીં આવે. દિલીપ કુમાર, હેઠો ઉતર. આ જગ્યા ભાવનગરથી આશરે 30 થી 35 કિલોમીટરમાં આવેલી છે. એન્ડ આ જગ્યાને ડુંગરિયાળી ખોડિયાર તરીકે ઓળખાય છે, જ્યાં ખોડિયાર માતાનું મંદિર પણ છે. બહુ જ સરસ જગ્યા છે. અને ખાસ વાત, અહીંયાથી બહુ જ સરસ વ્યૂ દેખાય છે સનસેટનો. હા, સનસેટ પોઈન્ટ એટલો સરસ છે અને એવી સરસ રીતે દેખાય છે. ખૂબ જ અદ્ભુત જગ્યા છે. સો હવે આપણે આગળ ફટાફટ વ્યૂઝ જોઈએ, વાતોમાં ટાઈમ નહીં બગાડીએ. તો ચલો. વિડીયો ગમ્યો હોય, આ જગ્યા ગમી હોય, તો જલ્દી જ આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અઘોરી પ્રોડક્શનને. અને તમે વધીને જેટલું બી થઈ શકે એટલું શેર કરો તમારા ફ્રેન્ડ્સને, ફેમિલીને, રિલેટિવ્સને. અને નેક્સ્ટ વિડીયો માટે અમને સબસ્ક્રાઇબ કરો.